डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्ते विद्यार्थी मित्रों, आज आपने डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटीना शिक्षणशास्त्र विभाग में चालता बीएड ओडीएल ओपन डिस्टन्स लर्निंग दूरवर्ती माध्यमथी चालता बीएड अभ्यासक्रमना पेपर शिक्षक प्रशिक्षणनी वात करवा माटे जेनो क्रम है ES 103 અને એનો બ્લોક નંબર 1ની આપણે વાત કરતા હતા। મિત્રો, આપણે ગયા તાસમાં જે ચર્ચા કરી તેની આપણે છડતી વાત કરી લઈએ તો આપણે શિક્ષક પ્રશિક્ષણના હેતુઓ શું હોઈ શકે, શિક્ષણના હેતુઓ શું હોઈ શકે, ધ્યેયો અને હેતુઓ વચ્ચેનો તફાવત શું હોઈ શકે, સામાન્ય હેતુઓ અને વિશિષ્ટ હેતુઓની વાત કરી, આપણે અપેક્ષિત વર્તન પરિવર્તનની વાત કરી। આ બધી બાબત આપણે ગયા તાસમાં શીખ્યા। અત્યારે આપણે જે સામાન્ય હેતુઓ, વિશિષ્ટ હેતુઓ અને ધ્યેયોના સંદર્ભમાં આપણે વાત કરીશું। શિક્ષક પ્રશિક્ષણમાં અધ્યાપન નિષ્પત્તિ તરીકે શિક્ષણના હેતુઓ, અધ્યાપનની નિષ્પત્તિ તરીકે શિક્ષણના હેતુઓ કેવા પ્રકારના હોઈ શકે તે હેતુઓ વિવિધ રીતે કેવી રીતે લખી શકાય અને એક તો સામાન્ય રીતે શિક્ષક શું કરશે તે જણાવો। દાખલા તરીકે શિક્ષક વિદ્યાર્થીઓને પ્રયોગશાળાના સાધનોની ગોઠવણી કેવી રીતે કરવી તેનું નિદર્શન કરશે। આવી એક પ્રવૃત્તિ જે છે તો એ હેતુના સંદર્ભમાં અધ્યયન નિષ્પત્તિ કરતાં અધ્યયનની પ્રવૃત્તિ પર ખૂબ જ ભાર આપવામાં આવે છે। શિક્ષક નિદર્શન કરે એટલે એનો હેતુ પાર પડે, પરંતુ એ પછી વિદ્યાર્થી કંઈ શીખ્યા કે નહીં તેની સાથે એને કોઈ નિસ્બત નથી। તો શિક્ષકના અધ્યાપનને અંતે શિક્ષક કેવી નિષ્પત્તિ ઈચ્છે છે તે સંદર્ભમાં હેતુઓ લખવા એ વધુ ફળપ્રદ ગણાય, એ વધુ આશાસ્પદ ગણાય અને એ જ અપેક્ષિત છે। એટલે કે પ્રયોગના સાધનોની ગોઠવણી જે છે એ દર્શાવ્યા પછી વિદ્યાર્થીઓ શું કરવું જોઈએ અને પોતે શું કરી શકે તેના હેતુઓની ચર્ચા આપણે આવી રીતે કરી શકીએ। તો કહેવાનો અર્થ એ છે કે અહીંયા જે હેતુઓની રચના થાય છે તે શિક્ષકને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી નથી, પણ સામે બેઠેલા વિદ્યાર્થીઓના સમૂહને ધ્યાનમાં રાખીને સામાન્ય હેતુ અને પ્રત્યેક વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને વિશિષ્ટ હેતુની રચના કરવામાં આવે છે। અધ્યાપન નિષ્પત્તિ તરીકે એટલે કે અધ્યાપન કાર્યના ફળ સ્વરૂપે છેલ્લે પ્રાપ્ત થતું જે ફળ જે છે, પ્રાપ્ત થતું અપેક્ષિત વર્તન પરિવર્તન જે છે એનો હેતુ પૂર્ણ થયો કે નહીં તે બાબતને જાણવા માટે શિક્ષણનો હેતુ કેવી રીતે લખી શકાય તેની વાત છે। તો નિદર્શનમાં દર્શાવેલા પ્રયોગશાળાના સાધનોની ઓળખ આપી શકે। શિક્ષકનો હેતુ તો નિદર્શન કરવાનો હતો, પણ વિદ્યાર્થીઓ નિદર્શનમાં દર્શાવેલા પ્રયોગશાળાના સાધનો કયા કયા સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો, કયા કયા સાધનો વાપરવામાં આવ્યા તેની પોતે ઓળખ આપી શકે તે એક હેતુ છે। તો આ હેતુઓ જે છે આવી રીતે સ્પષ્ટ લખીએ તો આપણે અંતે જાણી શકીએ, જ્યારે મૂલ્યાંકન કસોટી કરીએ ત્યારે કોઈપણ પ્રયોગનું સાધન છે તે દર્શાવીને વિદ્યાર્થીની કેટલી પ્રગતિ થઈ, વિદ્યાર્થી જે જવાબ આપે તેના આધારે આપણે ચકાસી શકીએ છીએ કે આ સાધનોની ઓળખ જે છે જો વિદ્યાર્થી કરી શકે તો આપણો જે પહેલો હેતુ છે નિદર્શનમાં દર્શાવેલા સાધનોની વિદ્યાર્થી ઓળખ આપી શકે તો એ હેતુ આપણો સિદ્ધ થાય। વિદ્યાર્થી પ્રયોગશાળાના સાધનોની ગોઠવણી માટે અનુસરેલા પગથિયાઓનું વર્ણન કરી શકે। જો આ બીજું અપેક્ષિત વર્તન પરિવર્તન છે કે સાધનોના ક્રમ જે છે, ક્રમિક રીતે કેવી રીતે સાધનો ગોઠવ્યા, તબક્કાવાર કેવી રીતે સાધનોની ગોઠવણી કરી એનું પુનઃ ગોઠવણી કરીને વિદ્યાર્થી અથવા તો મૌખિક યાદ રાખીને તેનું વર્ણન કરી શકે। જો આવું કરી શકે તો એ પ્રયોગશાળાના સાધનોની ગોઠવણી માટે અનુસરેલા જે પગથિયા જે સ્ટેપ જે છે તેનું એ અનુસરણ કરી શકે તો આપણો બીજો હેતુ પણ સિદ્ધ થાય। અહીંયા આપણે કહીએ છીએ કે જો વર્ણન કરી શકે, આપી શકે, ઓળખ આપી શકે, ઓળખ આપશે એવું નથી લખતા, એટલે કે ભવિષ્યકાળમાં આપણે નથી લખતા। હેતુઓ હંમેશા સાદા વર્તમાન કાળમાં લખાય છે। આટલું બીજું પણ પાછું યાદ રાખવાનું છે। બીજું જે મહત્ત્વનું પાસું છે કે હેતુઓને કયા કાળમાં લખાય તો હેતુઓ ભવિષ્યકાળમાં લખાતા નથી। અપેક્ષિત વર્તન પરિવર્તન છે ભવિષ્યકાળમાં લખાય છે કે આ કર્યા પછી શું અપેક્ષિત વર્તન પરિવર્તન, તો વિદ્યાર્થી પ્રયોગશાળાના સાધનોની ઓળખ આપશે।
આ વિદ્યાર્થીની પ્રવૃત્તિ પણ થઈ અને આપી શકશે તો પણ એ ભવિષ્યકાળ થયો, તો અપેક્ષિત વર્તન પરિવર્તન થયું. તો આમ વિદ્યાર્થીની પ્રવૃત્તિ, અપેક્ષિત વર્તન પરિવર્તન અને હેતુ ત્રણને લખવામાં એક સૂક્ષ્મ ભેદ છે અને એ છેલ્લે જે છે, જે ક્રિયાપદો વપરાય છે તેના આધારે એ નક્કી થાય છે. ઓળખશે એવું નથી લખાતું, પણ જો આ ન લખીએ, સાધનોને બીજી રીતે લખીએ તો સાધનોને ઓળખે, પ્રયોગશાળાના સાધનોને ઓળખે, આવી રીતે પણ લખાય. પણ ઓળખશે એવું આપણે લખતા નથી. કહેવાનો મતલબ કે હેતુઓ કંઈ આજે બ્રહ્મ વાક્ય નથી કે વિધાન વાક્ય આવી રીતે લખાય. મેં આ હેતુને થોડુંક પરિવર્તન કર્યું, આપી શકે એવું આપણે જે ક્રિયાપદ જે છે એ આપણે કાઢ્યું. તો નિદર્શનમાં દર્શાવેલા પ્રયોગશાળાના સાધનોને ઓળખે. તો આમ હેતુઓ લખી શકાય, જુદી જુદી રીતે લખી શકાય, એકના એક હેતુને અનેક રીતે લખી શકાય. પણ યાદ એ રાખવાનું છે કે ભવિષ્યકાળમાં ન હોય અને એ સાધનોમાં ઓળખે, જાણે, આ બધી બાબતો એવી રીતે લખવામાં આવતી હોય છે. ત્રીજો હેતુ જે છે આપણો, કે પ્રયોગશાળાના સાધનોને ગોઠવવામાં અને ઉપયોગમાં લેતી વખતે રાખવાની આવશ્યક કાળજીઓની યાદી આપી શકે. મિત્રો, પ્રયોગશાળામાં કામ કરતી વખતે કેટલાક રસાયણો, કેટલાક ફ્લેમ્સ, ફ્યુમ્સ, આ બધું બહુ ડેન્જર હોય છે. એટલે સલામતીના સાધનો, માસ્ક, આઈ પ્રોટેક્ટર, આંખમાંના ચશ્મા, હાથમાં ગ્લોવ્સ, આ બધા જે સલામત, એપ્રન, ખાસ કરીને એસિડ કે એવા સાધન કેમિકલનો ઉપયોગ થતો હોય ત્યારે આ બધી બાબતોનું ધ્યાનમાં રાખવું. તો સલામતીની બાબતમાં કેવા પ્રકારના સાધનોની ગોઠવવામાં અને ઉપયોગમાં લેતી વખતે કઈ કઈ બાબતોની સાવચેતી રાખવી એની યાદી આપી શકે. તેઓ પોતે પણ પ્રયોગશાળાના સાધનોની ગોઠવણી અંગેના કૌશલ્યોનું નિદર્શન કરી શકે. અહીંયા તેઓ લખેલું છે, એની જગ્યાએ વિદ્યાર્થીઓ. તો વિદ્યાર્થીઓ પોતે પણ પ્રયોગશાળામાં સાધનોની ગોઠવણી અંગેના કૌશલ્યોનું નિદર્શન કરશે. જો અહીંયા છેલ્લો હેતુ જે છે, સામાન્ય હેતુ, કારણ કે આ બધું કર્યા પછી કયું કૌશલ્ય ખીલવશે? આપી શકશે, ઓળખી શકશે એટલે જાણવાનો હેતુ થયો. આ વર્ણન કરી શકશે એટલે ઉપયોગનો હેતુ થયો. આ પણ ઉપયોગનો હેતુ થયો. ઉપયોગમાં લેતી વખતે એટલે આ જ્ઞાનનો, આ સમજનો અને આ કૌશલ્યનો, આ ચાર પ્રકારના હેતુઓ છે. ફરીથી આપણે આની વાત કરીએ. નિદર્શનમાં દર્શાવેલા પ્રયોગના સાધનની ઓળખ આપી શકે. એ ઓળખે છે એટલે કે એને જ્ઞાન પ્રાપ્ત થયું છે, એને માહિતી મળી છે, એટલા માટે આ જ્ઞાનનો હેતુ છે. પગથિયાઓને સમજો છે, એની સમજનો વિકાસ થયો છે એટલે સમજ પર આધારિત હેતુ છે. અહીંયા વિદ્યાર્થીઓને સાધનો એને ગોઠવ્યા એટલે ઉપયોગ, એને જ્ઞાન અને જે સમજ પ્રાપ્ત કરી એના પછી અહીંયા ઉપયોગનો આ હેતુ છે. એ જ્ઞાન અને સમજનો ઉપયોગ કેવી રીતે કરશે, તો ખાસ કરીને શું કાળજી રાખવી, શું સાવચેતી રાખવી, કયા ક્રમમાં એને ગોઠવવા, આ બધું એના ઉપયોગના કૌશલ્યમાં આવશે. પ્રયોગશાળાના સાધનોની ગોઠવણી અંગેના કૌશલ્યોનું અને છેલ્લે ઉપયોગ અને છેલ્લે કૌશલ્ય. આપણે આગળ જોયું એમ કે સામાન્ય હેતુ છે એ ચાર બાબતોને ધ્યાનમાં રાખીને લખવામાં આવે છે: જ્ઞાન, સમજ, ઉપયોગ અને છેલ્લે કૌશલ્ય. પહેલાં માહિતી પ્રાપ્ત કરે, માહિતીનું જ્ઞાનમાં રૂપાંતર થાય, એમાંથી એને સમજ કેળવાય, સમજ કેળવ્યા પછી તેનો ઉપયોગ થાય અને ઉપયોગ કર્યા પછી એ બાબત એનું છેલ્લે એ કૌશલ્યમાં પરિવર્તન પામે કે વિદ્યાર્થી એ જાતે પ્રવૃત્તિ કરી શકે. અહીંયા ટૂંકી ભેદરેખા આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ, અથવા તો સીધું આપણે એવું કહી શકીએ કે પાઠ્યપુસ્તકમાં લખેલી જે માહિતી જે છે, જેને શિક્ષક પોતે વર્ગખંડમાં વિતરણ કરે છે, વિદ્યાર્થીઓની સમક્ષ વિતરણ કરે છે, એ બધું જ્ઞાનના હેતુમાં આવે. એ વિતરણ કર્યા પછી
વિદ્યાર્થી એમાંથી જે સમજ પ્રાપ્ત કરે છે, જે બાબત સમજે છે તે સમજમાં, ત્યાર પછી એ સમજ પ્રાપ્ત કરી હોય એને એ સમજનો એ ઉપયોગ કરે તો તે ઉપયોગમાં, અને વારંવાર ઉપયોગ કરી અને એનામાં કૌશલ્ય જે નિર્માણ થાય, એનામાં જે સ્કિલ ડેવલપ થાય, જે આવડત આવે, તેને આપણે કૌશલ્યના હેતુ તરીકે ઓળખીશું. એક ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે વિદ્યાર્થીઓ જોડણીના નિયમો જાણે, અથવા વિદ્યાર્થીઓ સંધિના નિયમો જાણે. આ સામાન્ય હેતુ છે, આ જ્ઞાનનો હેતુ છે. નિયમો ક્રમબદ્ધ લખાયેલા હોય છે પાઠ્યપુસ્તકમાં. શિક્ષક તેનું વર્ણન કરશે, સમજાવશે, ઉદાહરણ દ્વારા સમજાવશે, વગેરે વગેરે. અનેક પ્રવૃત્તિઓ દ્વારા, પ્રયુક્તિઓ દ્વારા, શૈક્ષણિક સાધનોના ઉપયોગ દ્વારા એ હેતુઓ સિદ્ધ કરવા માટે, સામાન્ય હેતુ સિદ્ધ કરવા માટે તે વિદ્યાર્થીને એની માહિતી આપશે. સંધિના નિયમોની માહિતી મેળવ્યા પછી કે વ્યાકરણ વિષયક મુદ્દાઓની માહિતી મેળવ્યા પછી વિદ્યાર્થી સ્વર સંધિ વિશે જાણે. આવો આપણો વિશિષ્ટ હેતુ હોય એક વચનમાં લખાયેલો, એટલે કે વર્ગના તમામ વિદ્યાર્થીઓને સ્વર સંધિ વિશે જાણે. હવે તો સ્વર સંધિની સમજ કેળવે તો સ્વર સંધિની આપણે વાત કરતા હોય ત્યારે સ્વર એટલે શું ને વ્યંજન એટલે શું, આ બંને વચ્ચે શું તફાવત છે, હા ને, ઉદ્ઘોષ એટલે શું, ઘોષ અને અઘોષ વ્યંજનો એટલે શું, આ બધી જે બધા પેટા પ્રકારોની વાત કરતા હોઈએ ત્યારે એના પ્રત્યેકના પેટા વિષયો, પેટાને ધ્યાનમાં રાખીને પેટા વિશિષ્ટ હેતુઓ પણ બને. જેટલું વર્ક એક તાસમાં જેટલું કામ થઈ શકે તેના સંદર્ભ. આ સમજ કેળવ્યા પછી એ સમજશે એક નિયમને, અને એ કર્યા પછી એ પોતે શિક્ષક એક કસોટી આપશે અને એમાં કહેશે કે આની સંધિ જોડો છોડો એમ કરીને એક શબ્દ આપશે. બે શબ્દોના સમૂહમાં વત્તાનું નિશાન હશે, છૂટી વિચ્છેદ હશે, સંધિ વિચ્છેદ હશે, એને એણે સંયોજન કરીને સંધિયુક્ત શબ્દ બનાવવાનો છે. જ્યાં સંધિયુક્ત શબ્દ આપ્યો હશે ત્યાં એને સંધિ મુક્ત બે કે તેથી વધારે શબ્દો બનાવવાના છે. એ વખતે પોતાને જે સમજ મેળવી છે, જે સમજ પ્રાપ્ત કરી છે, એનો એ પોતે ઉપયોગ કરશે. અને એ જે રાઇડર એની સામે છે, જે પ્રશ્ન જે છે, જે એની સામે જે સમસ્યા મૂકવામાં આવી છે શિક્ષક દ્વારા કસોટીના સ્વરૂપે, એને ઉકેલવા માટે પ્રયત્ન કરશે. તો એણે જ્ઞાનના આધારે એનામાં જે સમજ કેળવાઈ, સમજના કેળવાયના આધારે એણે એ સમજનો ઉપયોગ કર્યો. એ નિયમનો ઉપયોગ કરીને એ સંધિ વિગ્રહ કે સંધિ જોડશે અથવા તો સંધિનો વિગ્રહ કરશે, સંધિ છોડશે. તો ઉપયોગનું વાત થઈ, અને વારંવાર એ સંધિયુક્ત સંધિમુક્ત શબ્દોની જોડણી કે સંધિયુક્ત શબ્દો છૂટા પાડવા, આ પ્રકારનું કાર્ય કરવાથી એનામાં એક કૌશલ્ય આવશે. નિયમો એને હસ્તગત થશે, કંઠસ્થ હશે, અને વારંવારના મહાવરા પછી એનામાં સંધિ જોડો છોડોનું એક કૌશલ્ય આવશે કે જે પહેલાં તાસમાં એણે ઉપયોગ કરતી વખતે જેટલો સમય એને લાગ્યો હતો એના કરતાં ખૂબ ઓછા સમયમાં તે પોતે વિદ્યાર્થી પોતાનામાં જે કૌશલ્ય કેળવાયું, જે સ્કિલ ઊભી થઈ, જે સ્કિલ ડેવલપ થઈ, એના આધારે એ પોતે એ નિયમનો ઉપયોગ કરીને ઉપયોગનું કૌશલ્ય, ઉપયોગની વાત એ કરશે, કૌશલ્યની વાત કરશે, ઉપયોગથી કૌશલ્ય તરફ જશે. કહેવાનો મતલબ એ છે સૌથી પહેલાં જ્ઞાન અથવા તો માહિતી, ત્યાર પછી સમજ કેળવાય, સમજ કેળવાયા પછી એ ઉપયોગમાં આવે, એ સમજ ઉપયોગમાં આવે, અને બંને વસ્તુનો જ્ઞાન અને સમજ વચ્ચે બહુ ભેદરેખા છે, પણ આપણે સરળતાથી સમજવા માટે આટલું યાદ રાખીએ કે જે નિયમો છે, જે વ્યાખ્યા છે, જે પાઠ્યપુસ્તકમાં લખાયેલું છે, એ બધું જ્ઞાન છે, એ માહિતી છે. એ નિયમ છે, એ વ્યાખ્યા છે, જે વિષય વસ્તુ છે, એ જ્ઞાન છે. એ વિષય વસ્તુને આધારે જે બાબત વિદ્યાર્થી સ્વીકારે છે, જે વિકસાવે છે, તે સમજ છે. કસોટીના સમયે એનો ઉપયોગ કરે છે
તે ઉપયોગ છે. અને વારંવાર ઉપયોગ કરવાથી એનામાં જે કૌશલ્યનું નિર્માણ થાય છે તે કૌશલ્ય પર આધારિત હેતુ છે. તો અધ્યાપન નિષ્પત્તિ તરીકે અહીંયા 4 પ્રકારના હેતુ આપ્યા છે. પહેલો જ્ઞાન, ત્યાર પછી સમજ, ત્યાર પછી ઉપયોગ અને ત્યાર પછી કૌશલ્ય. તો જ્ઞાન, ઉપયોગ, સમજ અને કૌશલ્યના હેતુઓની રચના પાઠ આયોજનમાં કરતી વખતે આટલા સૂક્ષ્મ ભેદની, જેની આપણે આગળ વાત કરી, તેની આપણે ધ્યાન રાખવું જોઈએ. શૈક્ષણિક હેતુઓને ઓળખવામાં, વ્યાખ્યાયિત કરવામાં બ્લૂમના હેતુઓની ટેક્સોનોમી એટલે કે વર્ગીકરણ, બેન્જામિન બ્લૂમ જેની આપણે વાત કરી આગળ, એટલે બ્લૂમ ટેક્સોનોમી આપી. અને આ ટેક્સોનોમીમાં જે શૈક્ષણિક હેતુનું વર્ગીકરણ અને વનસ્પતિ અને પ્રાણીઓનું વર્ગીકરણ જેવું કર્યું છે તેવું જ છે. એટલા માટે શિક્ષણમાંથી અપેક્ષિત બધી જ શક્ય અધ્યાપન નિષ્પત્તિઓને સામાન્ય અને વિશિષ્ટ હેતુઓના સ્વરૂપને આવરી લે છે. આનો જે મૂળ હેતુ જે છે, આ વર્ગીકરણનો મૂળ કઈ ધારણા ઉપર, કોઈ પણ વર્ગીકરણ છે એ કેટલીક એઝમ્પશન્સ, કેટલીક ધારણાઓ ઉપર અવલંબિત હોય છે કે આટલું સ્વીકાર્યું છે, આના આધારે મેં આ વર્ગીકરણ કર્યું છે. તો કઈ મુખ્ય ધારણા છે કે અધ્યયન નિષ્પત્તિને વિદ્યાર્થીના વર્તન પરિવર્તનના સંદર્ભમાં શ્રેષ્ઠ રીતે વર્ણવી શકાય. પહેલી ધારણા કે કોઈ પણ વર્ગીકરણ એટલા માટે છે, હેતુઓનું વર્ગીકરણની અહીંયા વાત કરી છે કે અધ્યયન નિષ્પત્તિ જે એની ફળશ્રુતિ છે એને શાના અર્થમાં મૂલવવાનું છે? વિદ્યાર્થીના વર્તન પરિવર્તનના સંદર્ભમાં. વિદ્યાર્થીનું વર્તન પરિવર્તન કોણ નક્કી કરશે? કે આ પાઠના આયોજનના, પાઠના શીખવવાના, પાઠ પૂર્ણ થયા પછી, વર્ગ કાર્ય થયા પછી શું વર્તન પરિવર્તન આવશે વિદ્યાર્થીમાં, કોણ નક્કી કરશે? એ પરિવર્તન નક્કી કરશે શિક્ષક. જે અને એ પરિવર્તન કેવી રીતે વર્ણવી શકાય? પાછું ગોળ ગોળ નહીં, શ્રેષ્ઠ રીતે વર્ણવી શકાય. શ્રેષ્ઠનો અહીંયા બીજું છે, એનો સમાનાર્થી હું આપું તો એવું કહીશ કે સ્પષ્ટ રીતે. સ્પષ્ટ રીતે વર્ણવી શકાય. આપણે ઘણી વખત વિદ્યાર્થીઓના મૂલ્યાંકનનો અહેવાલ આપતા હોઈએ છીએ. એમાં આપણે લખીએ છીએ એકંદરે સારા. આ એકંદરે સારા એ ભ્રમ ઊભો કરે છે. આ ગોળ ગોળ અભિપ્રાય છે, સ્પષ્ટ અભિપ્રાય નથી, શ્રેષ્ઠ અભિપ્રાય નથી. કાં તો સારા લખો, મધ્યમ લખો, નબળા લખો, અથવા તો નિમ્ન કક્ષાના, જે સ્વરૂપમાં, જેના સંદર્ભમાં અહેવાલ લખાતો હોય તે, અથવા તો અતિ સુંદર, ખૂબ સરસ, મધ્યમ, નબળું, આવા પ્રકારે. નબળું લખવું એ જો તમને નકારાત્મક લાગતું હોય તો સુધારવા યોગ્ય, આવું પણ લખી શકાય. હકારાત્મક છે. નકારાત્મક આપણે મૂલ્યાંકન ન લખતા હોય તો સુધારવા યોગ્ય છે. તો આ પ્રકારની વ્યવસ્થા આપણે વિચારવી જોઈએ અને આ વૈજ્ઞાનિક ઢબે લખાવવા જોઈએ. તો કઈ ધારણા બ્લૂમે નક્કી કરી કે અધ્યયન નિષ્પત્તિ જે છે પૂર્ણ થયા પછી, વર્ગ કાર્ય પૂર્ણ થયા પછી વિદ્યાર્થીનું જે અપેક્ષિત વર્તન પરિવર્તનના સંદર્ભમાં અધ્યયન નિષ્પત્તિ કેવી રીતે થઈ, કેટલા પ્રમાણમાં થઈ, એ શ્રેષ્ઠ રીતે વર્ણવી શકાય, તે આ પહેલો એનો હેતુ છે. ત્યાર પછી બીજો હેતુ છે જે શિક્ષણના હેતુઓને વર્તનના સંદર્ભમાં દર્શાવતા ઈચ્છતા હોય તેમણે આ વર્ગીકરણ ખાસ અનુભવવું જોઈએ, જોવું જોઈએ. શિક્ષણના હેતુઓને ક્રિયાના અંતે શું નિષ્પન્ન થાય છે? વર્તન. ક્રિયા વિદ્યાર્થી કરે છે, શિક્ષક સૂચન કરે છે, એના આધારે વિદ્યાર્થી અનુસરે છે અને એ ક્રિયાને અનુસરતા સરતા એ પોતાના વર્તનો જે છે એ વર્તનોની ધારણ કરે છે. તો વર્ગખંડની પ્રવૃત્તિ ખૂબ વૈજ્ઞાનિક ઢબે રચાયેલી હોય છે.
અને એ વૈજ્ઞાનિક પદ્ધતિથી રચાયેલા હેતુઓ જે છે એ હેતુઓ જે છે એ ખાસ કરીને 3 પ્રકારના હેતુઓ છે અને એ જે છે એ વર્તનના ક્ષેત્રોના આધારે છે. વિદ્યાર્થીના વર્તનના જે ક્ષેત્રો જે છે, એક પહેલું જે ક્ષેત્ર છે જ્ઞાનાત્મક ક્ષેત્ર, જ્ઞાનનું ક્ષેત્ર, માહિતીનું ક્ષેત્ર, કોગ્નિટિવ ડોમેન જેને આપણે કહીશું. ત્યાર પછી જ્ઞાનના આધારે એની ભાવનાઓનો વિકાસ થાય છે, એનું ભાવ જગત વિકસે છે, એટલે ભાવાત્મક ક્ષેત્રનો વિકાસ થાય છે, જેને આપણે અફેક્ટિવ ડોમેન કહીશું. અને ત્રીજું જે વર્તનનું જે ક્ષેત્ર છે મિત્રો, એ ક્રિયાત્મક ક્ષેત્ર છે, સાયકોમોટર ડોમેન અથવા તો કન્ટેન્ટિવ ડોમેન. તો આમ જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક જે ક્ષેત્ર જે છે વર્તનના, એ 3 હેતુઓને, 3 ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને આપણા હેતુઓની રચના કરવામાં આવે છે. આ 3 હેતુઓ જે છે એને ધ્યાનમાં રાખીને જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક ક્ષેત્રને ધ્યાનમાં રાખીને જે હેતુઓની રચના થાય છે, એ હેતુઓને કેવી રીતે ફરકમાં લાવી શકાય, તો કેવી રીતે સમજી શકાય, તેની વાત આપણે આગળ કરીએ. કે જ્ઞાનાત્મક અને ભાવાત્મક એટલે શું? એકદમ સરળ વર્તન નિષ્પત્તિથી કઠિનતા તરફ તેની ગતિ દર્શાવી છે. મેક્સિમ્સ ઓફ ટીચિંગ જે છે એની વાત આપણે કરીએ તો સરળથી કઠિન તરફ જવું આ આપણો સિદ્ધાંત છે. જ્ઞાતથી અજ્ઞાત તરફ જવું આ આપણો સિદ્ધાંત છે. આ કેટલાક સિદ્ધાંતો છે. એમાં સરળતાથી કઠિનતા તરફ, કારણ કે વર્ગખંડની શરૂઆત જે થાય છે એ ફ્રોમ નોન ટુ અનનોન થાય છે. જે વિદ્યાર્થી જાણે છે ત્યાંથી શરૂ કરીને જે નથી જાણતો તે તરફ લઈ જઈએ છીએ. એકદમ સરળ વર્તનથી શરૂ કરીને એની કઠિનતા તરફ ગતિ દર્શાવી છે. એક સરળ ઉદાહરણ આપીએ તો આપણે, કે જ્યારે આપણે ગરબા શીખતા હોય ત્યારે આપણે સરળ જે સ્ટેપ જે છે એકબીજા ઉપર આધારિત એવા ક્રમિક સ્ટેપ આપણે નાના નાના સમૂહમાં સરળ વર્તનો આપણે શીખતા હોઈએ. પરિવર્તન કેવી રીતે કરીએ છીએ આપણે, અને ત્યાર પછી એ બધા વર્તનો જે છે એ બધા સ્ટેપ્સનું આપણે સંયોજન કરીને કઠિન ગરબાના નૃત્ય તરફ આપણે જઈએ છીએ. તો એવું કહી શકાય જ્ઞાનાત્મક ક્ષેત્ર જે છે એ સરળ જ્ઞાનની નિષ્પત્તિથી શરૂ થાય છે અને કઠિનતાના ચડતા ક્રમમાં એ સમજ, ઉપયોગિતા, વિશ્લેષણ, સંશ્લેષણ અને મૂલ્યાંકન સુધી પહોંચે છે. સૌથી સરળ સમજ છે, ત્યાર પછી ઉપયોગ છે, ઉપયોગ આવડે પછી વિશ્લેષણ કરી શકે, વિશ્લેષણ પછી એ સંશ્લેષણ કરી શકે અને છેલ્લે વિદ્યાર્થી મૂલ્યાંકન કરી શકે. તો કઠિનતાના જે ચડતો ક્રમ જે છે એ કયું કયું છે? એના પહેલા મૂળમાં છે સમજ, ત્યાર પછી એની ઉપયોગિતા, ત્યાર પછી એનું વિશ્લેષણ અને સંશ્લેષણ અને છેલ્લું મૂલ્યાંકન. સમજ એ એને મેળવેલ માહિતીના આધારે એની સમજ કેળવાય છે. એ સમજ યોગ્ય છે કે અયોગ્ય છે એની ચકાસણી એ મેળવેલી સમજના ઉપયોગ સમયે કસોટી કાળમાં એની થાય છે, પરીક્ષાના સમયે થાય છે, અથવા તો પોતે કંઈક નવું સર્જન કરતો હોય ત્યારે સમજના આધારે, એને મેળવેલ જ્ઞાનના આધારે જે સમજ કેળવાય છે એના આધારે એ ઉપયોગ કરીને કંઈક નવું સર્જન કરે છે. જે કરે છે એ કાર્ય ઉપયોગનું, એના આધારે એનું વિશ્લેષણ નક્કી કરે છે, વિશ્લેષણના આધારે આ બધા શબ્દોને આપણે આગળ સમજીશું. ખૂબ જ ઝડપથી અત્યારે આપણે વાત કરવી છે. ત્યાર પછી વિસ્તૃત સમજ એના 3 પ્રકારના જે ક્ષેત્રો જે છે જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક, એની વાત આપણે આગળના તાસમાં આવે છે. એટલે સંશ્લેષણ અને છેલ્લું મહત્ત્વનું અને કઠિન વાત છે તે મૂલ્યાંકન.
મૂલ્યાંકન કસોટી આપી એ પણ એક ખૂબ અઘરી બાબત છે. એની રચના કરવી એ પણ ખૂબ અઘરી બાબત છે. અઘરી બાબત કહીને હું કહી એને એનું કઠિનતા મૂલ્ય વધારતો નથી, પણ વૈજ્ઞાનિક ઢબે રચવાની હોય છે. એની વાત આપણે કસોટીની રચના આવશે ત્યારે જોઈશું. પણ અહીંયા સમજ, ઉપયોગિતા, વિશ્લેષણ, સંશ્લેષણ અને મૂલ્યાંકન આ 5 તબક્કા જે છે એ જ્ઞાનાત્મક અને ભાવાત્મક ક્ષેત્રોની વાતમાં એક સરળતાથી લઈ અને કઠિનતા તરફ એનું એ જર્ની છે, એની મુસાફરી છે. સમજનો હેતુ હોય એમાં જ્ઞાનાત્મક સ્તરનું પણ વર્ણન પણ સમાવિષ્ટ થઈ જાય. ઉપયોગિતામાં સમજ અને જ્ઞાન બંનેનો સમાવેશ થાય તો જ આગળ વધે. કારણ કે વિદ્યાર્થીનું જે વર્તન ક્ષેત્ર છે જ્ઞાનાત્મક અને ભાવાત્મક, એ બંને કોઈ સેપરેટ જુદા જુદા વિકસતા નથી, એક સાથે વિકસે છે. એટલે શાની અસર શાના ઉપર પડશે, એકની અસર બીજા ઉપર પડશે અથવા તો બંનેની અસર કોઈ ત્રીજા ઉપર પડશે, તે સંભવ છે. અને એ સંયોજન દ્વારા જ એનો વિકાસ થાય છે. અધ્યયનની પ્રક્રિયા જે છે એમાં આ બધી બાબતો સંયોજન સ્વરૂપે પ્રગટે છે અને આગળ વધે છે. તો જ્ઞાનાત્મક હેતુઓનું વર્ગીકરણ જે છે એ કેવી રીતે છે? અને જ્ઞાનાત્મક ક્ષેત્રના મુખ્ય હેતુઓ છે જ્ઞાન, જેની આપણે વાત કરી. અગાઉ શીખેલી વસ્તુઓને યાદ રાખવું અને જે પુસ્તકો જે છે, પુસ્તકોમાં લખાયેલી વ્યાખ્યાઓ છે, ઘટનાઓ છે, તવારીખ છે, ઇતિહાસ છે, સિદ્ધાંતો છે, આ બધાની યોગ્ય સમજ મેળવી. ત્યાર પછી સમજની વાત આપણે કરીશું. કોમ્પ્રિહેન્શન, સમજનો અર્થ છે સામગ્રીના અર્થને સમજવાની શક્તિ. અધ્યયન સામગ્રી જે એની સામે મૂકવામાં આવી છે તેનો અર્થને સમજવો, એકથી બીજા સ્વરૂપમાં ફેરવીને સમજ દર્શાવી શકાય. શબ્દોને આંકડામાં, આંકડાને શબ્દોમાં એનું અર્થઘટન કરવું વગેરે, સ્પષ્ટીકરણ કરવું, ઉપસંહાર દર્શાવવો વગેરે વગેરે, સારાંશ દર્શાવવો, અને ભાવિ પ્રવાહોનો અંદાજ આપવો, પરિણામો કે અસરની આગાહી કરવી, આ બધું જે છે એનું એક પગથિયું જ્ઞાનથી ઉપરનું સમજ છે. નિમ્ન કક્ષાની પણ સમજ હોઈ શકે કે જ્ઞાન ગમે તેટલું પીરસવામાં આવ્યું હોય, ગમે તેટલી માહિતી આપવામાં આવી હોય, પણ છેલ્લા ઘણી વખત એનામાં સમજ જે છે એ ખૂબ ઓછી વિકસી હોય. નિમ્ન કક્ષા એટલે એની કોઈ સમજની કક્ષાઓ નથી, ઉચ્ચ નીચ કક્ષા એવું નથી, પણ નિમ્ન કક્ષાને એટલે બિલકુલ પ્રારંભિક સમજ. એની જો કોઈ ગતિરોધક હોય, એના મનમાં એના બ્લોક હોય, એની માનસિક શક્તિઓનો વિકાસ ના થયો વગેરે વગેરે ઘણા બધા કારણો છે, તો એ બાબત થતી નથી. ત્યાર પછી એપ્લિકેશન, આની વાત આપણે કરી છે કે શીખેલી નવી બાબતો અને વાસ્તવિક પરિસ્થિતિઓમાં ઉપયોગ કરવો. એમાં નિયમો, પદ્ધતિઓ, સંકલ્પનાઓ, સિદ્ધાંતો, કાયદાઓ વગેરેના ઉપયોગનો સમાવેશ થાય. અને આ સમજના ક્ષેત્ર કરતાં એ ઊંચું છે. ત્યાર પછીનું છે વિશ્લેષણ. વિશ્લેષણ એટલે કે અધ્યયન સામગ્રીનું તેના પેટા વિભાગોમાં વિભાજન કરવું, વ્યવસ્થિત રીતે સ્વરૂપને સમજી શકાય. આમાં ભાગોને ઓળખવા, ભાગો વચ્ચેના સંબંધનું પૃથ્થકરણ કરવું, સંયોગીકરણના સિદ્ધાંતને ઓળખવાનો સમાવેશ થાય. અને અધ્યયન નિષ્પત્તિ એ સમજ અને ઉપયોગી કરતાં ઉચ્ચ બૌદ્ધિક સ્તર દર્શાવે છે. એનાલિસિસ કરવું, પૃથ્થકરણ કરવું એ ખૂબ ઉચ્ચ કક્ષાની બુદ્ધિ સ્તર બતાવે છે. સમજ તો કેળવે, પણ સમજ કેળવ્યા પછી એનું પૃથ્થકરણ કરવું, એ બાબતોને જુદી પાડવી, પૃથક રીતે જોવી અને એમાં એ ભાગોને ઓળખવા. ભાગોને ઓળખવા એટલે એ જે જ્ઞાન છે એ જ્ઞાનમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, એ સમાવેશને એના વિભાગીકરણ કરવું. એ બંને વિભાગોને સાથે શું સાયુજ્ય છે એનું સંબંધ સ્થાપવો, એ સંબંધ સ્થાપીને એને યાદ રાખવું અને ઉપયોગ કરતાં પહેલાં એનું વિશ્લેષણ, ઉપયોગ કર્યા પછી એનું વિશ્લેષણ કરવું. એ ઉચ્ચ કક્ષાની બૌદ્ધિક કક્ષા એટલા માટે છે કે જો વિશ્લેષણ આવડે તો સંશ્લેષણ થાય. ડિસ્ટ્રક્શન વગર કન્સ્ટ્રક્શન ના થાય, એમ અહીંયા પણ એ સિદ્ધાંત છે. એટલે કે પહેલાં જ્ઞાન, સમજ, ઉપયોગ, પછી વિશ્લેષણ. ત્યાર પછીનું જે છે
ક્ષેત્ર એ સંશ્લેષણ. એક નવું સમગ્ર બનાવવા માટે સમગ્ર ભાગોને જોડવાની શક્તિ, યુનિક કોમ્બિનેશન, અદ્વિતીય. સંશોધન યોજના કે અમૂર્ત સંબંધોનો ગણ એક સાથે સંબંધિત છે. એનાલિસિસ કર્યા પછી વિદ્યાર્થીમાં એ જે માહિતી એની પાસે છે, જેનું પૃથક્કરણ કર્યું છે, એ ભાગોને એકબીજા સાથે જોડવાની શક્તિ, એને અદ્વિતીય સંદેશ વ્યવહાર તરીકે અને યુનિક કોમ્બિનેશન તરીકે સર્જન કરે, કાર્યવાહીનું આયોજન કરે, સંશોધન યોજનાઓને પાર પાડે, અમૂર્ત સંબંધોનો જે ગણ જે છે કે માહિતીના વર્ગીકરણની પ્રયુક્તિ. અહીંયા અમૂર્ત સંબંધો એટલે કેવા? તે કેટલાક મૂર્ત હોય છે, કેટલાક અમૂર્ત હોય છે. મૂર્ત એટલે કે જાણતા જાણી શકાય તેવા, અમૂર્ત એટલે કન્સેપ્ચ્યુઅલ. આ બાબતો જે છે તેને સંબંધિત છે અને અધ્યયન નિષ્પત્તિનું સર્જનાત્મક વર્તન ઉપર ભાર મૂકે છે. આ સંશ્લેષણ કરવું, એનાલિસિસ કરવું, એના કરતાં સિન્થેસિસ કરવું, જોડવું, સંશ્લેષણ કરવું એ સર્જનાત્મક વર્તન છે. અને એમાં પણ નવીન તરાહ કે સ્વરૂપ જે છે એ પેદા થાય છે, એ આપણને મળે છે. એટલે કે એ એનાલિસિસ કરતાં પણ ઉચ્ચ બૌદ્ધિક કક્ષા દર્શાવે છે. ત્યાર પછીનું છે મૂલ્યાંકન. મૂલ્યાંકન આપણે આગળ વાત કરી તેમ કસોટીના સંદર્ભમાં કોઈ પણ મૂલ્યાંકનનો જે સંબંધ જે છે એ ખૂબ મહત્ત્વનો છે. મૂલ્યાંકનનો સંબંધ આપેલા હેતુ સાથે જોડવાનો છે. હેતુ કંઈક જુદો હોય ને તમે મૂલ્યાંકન કંઈક જુદું કરો તો હેતુ સિદ્ધ થયો કે નહીં તેની આપણને સ્પષ્ટ સમજ હોતી નથી. એટલે મૂલ્યાંકન હંમેશા જે હેતુ પૂર્વ નિર્ધારિત હતો, પાઠ આયોજનની શરૂઆતમાં જે હેતુ, સામાન્ય હેતુ અને એના આધારે વિશિષ્ટ હેતુની રચના કરી હતી, તે સામાન્ય હેતુ અને વિશિષ્ટ હેતુના સંદર્ભમાં જ આપણે મૂલ્યાંકન કસોટી આપવી જોઈએ. એના માટે ચોક્કસ માપદંડો પર આધારિત મૂલ્યાંકન હોય છે. આંતરિક વ્યવસ્થા અથવા તો બાહ્ય હેતુ સાથે સંબંધિત હોઈ શકે છે. અને આ માપદંડો છે કાં તો વિદ્યાર્થી નક્કી કરે છે અથવા તો શિક્ષક નક્કી કરે છે. અને અધ્યયન નિષ્પત્તિ જે છે એ જ્ઞાનાત્મક ક્ષેત્રમાં સૌથી ઉચ્ચ કક્ષાની હોય છે. કારણ કે શું પ્રાપ્ત થયું એ વધારે મહત્વનું છે. કેટલું શીખ્યા એના કરતાં શું શીખ્યા, શું આવડ્યું, કેટલું એનાલિસિસ કરતાં થયું, કેટલું સંશ્લેષણ કરતાં થયું, એ મૂલ્યાંકનના આધારે ખબર પડે છે. તો જ્ઞાનાત્મક હેતુની વાત આપણે જે છે એ આવી રીતે નક્કી કરે છે. જ્ઞાનાત્મક ક્ષેત્રના સામાન્ય હેતુ અને વિશિષ્ટ હેતુઓની વાત જે છે એ આપણે આગળના તાસમાં કરીશું. અત્યારે આપણે જ્ઞાનાત્મક ક્ષેત્રના વિશિષ્ટ હેતુઓ, સામાન્ય શિક્ષણના હેતુ અને વિશિષ્ટ હેતુઓના આધારે એના જે 6 મૂળ તબક્કા જે છે તેની વાત આપણે ઝડપથી ફરીથી પુનરાવર્તન સ્વરૂપે જોઈ લઈએ કે જ્ઞાનાત્મક અને ભાવાત્મક ક્ષેત્રમાં જ્ઞાનાત્મક હેતુનું જે વર્ણન જે છે બ્લૂમે જે કર્યું છે તે પ્રમાણે પહેલું છે તે જ્ઞાન છે, ત્યાર પછી તે સમજ છે, સમજના આધારે ઉપયોગિતા, ઉપયોગિતાના આધારે વિશ્લેષણ કરતાં શીખે, વિશ્લેષણના આધારે સંશ્લેષણ કરતાં શીખે અને છેલ્લે જે છે તે મૂલ્યાંકન કરતાં શીખે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બ્લૂમ ટેક્સોનોમીના આધારે આ ક્ષેત્રની, જ્ઞાનાત્મક ક્ષેત્રની વાત કરી અને એનીથી આગળ આપણે આગલા તાસમાં આપણે એની વધુ વિગતો જોઈશું. નમસ્કાર. स्वाध्यायः परमं तप